પણ કર્મની લાગી હોય લાગ અમકો કર્મે લેખા કિરતાર સુઠી ના સુચે ની બા ઓલા ઉમર ભલે કરો જા પણ બાપ આખર હોય લે બા તારી જીગામાં એક ગરીબ હોસ્તીનો મુઠ્ઠી કણું કો ખાઈ હવે નો ઓટકાન ગયો ઈ મારી માં મોમાઈ મારા બાપ ભૂમિ દેવી મારા બાપ ભૂમિ દેવી મારી નબર ભાગલો નબર પાણી હોય ને તેની દેવી હા બરોબર લાગો પણ વાલા તો વેરી બની જાય વાલા વેરી બની જાય મારા બાપ મારી વેરાની શાયરી એ બાપ તને બધી બધાઈ નહીં તને ઓળખી તારા ઝીણા બોલિયા અક્ષર ઉગલે નહીં શું મારા બાપ દાદા રાઘવની દેવીને ટપોરો મારવો મારા દાદા પૂજાની દેવીને ટપોરો મરાઈ દે અને વેરા પડે ને વખત પડે ને તેથી આવીને ઉભી રહ્યો મારા બાપા રાઘવની દેવી મરણ બરો ભાગલો આવ્યો મારા બાપ નવર મારા સરોવરના અસલા મારી મુમાય ને મારા દુઃખનો વાગ્યો મારી હવા શેરનો હાયરો ક્યાં ગઈ મારા બાપ નાગ ગોવિંદની સેનો વરતો આવ્યો મારા દાદા લાગુની દેવી મારા દાદા પૂજાની દેવી તને સેનો વરતો આવ્યો મને કોઈ લાગ્યા લાદવા ને ત્યાં ડાકલા ક્યાં લેવા જવા મને લાજ ક્યાં લેવા જાવી હા હંગોટ તો હવ કરી જાય પણ આ કોઈ હારાનો હંગોટ કરી ગઈ ને જો ભાગેલું બની જાવ મારી વસ્તીને પલ ઘડી જો પટમાં મેલી દો ભાગેલું બની જાવ ને તેથી મારા નામના સાડિયા ભાઈ મારા બાપ સુવાગની દેવી મને મામો માઈ ક્યાં ગઈ મારા દાદા લાગ ગોવિંદની દેવી દાદા લાગની દેવી મને મને તારું સમય સોગડ્યું છે અટાણે લાવ તો કેદી આવી તારી વસ્તી માટે હેલું માની જાય તારી વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાતી નહીં વો તારા ભીતરિયા નામા ભીતર
મારી નાચ કે છે ને જો મારી નાચ બોલાવે એકાશી દાનના જવાબ દેતી પાછી પડી જાવ અને ભાગીનું બની જાવ ને તેથી મારા દાદા નાગ કોઈ દેવીના નામના સાડિયા ભાઈ તારી પાસે રોવે છે હૈસા મારે હૈસા હો તારી પાસે પગમાં પડી તારી પાસે રોવે તારી પાસે રગના કરે છે હા અટાણે આખું વિસી ના જવાય અટાણે આખું ના વિસાય આ દુગરી વાડ છે વસ્તી તો રોવે પણ દીકરીઓ જ્યારે રોવા મળે ને તારા ભાણેજડા રોવા મળે ને તારું ભાણેજડાનો બાપ પેટ મરી જાય એ તારા ભાણેજડાના પેટડા બાપની નહીં હો જાતા જુગના પાયે આ ક્ષેત્રમાં ઊભી થાવ ને તો હમરિયાની જગ્યાની મારી પા બોલી ના બોલી મારી નાચો મારાનો હંગોર કરી ગાય આ નબરાનો હંગોર છે આજ તારું હારું ગાય મારા દાદા રાઘવની દેવી મને બાપ રાઘવને સેતરો ને ના સેતરો જો સુખતે જમો અને એકલું પાવડું રેઢું મેં લીધો અને કાલ ભીતરીએ નામા લેખું ને તો તમારા બાપ રાઘવની દેવીના નામના સારા ભાઈ કુંજળી બોલે માયા મેલી દીધી રે 100 મહિને કુંજળી બસલા મૂકીને હાલી નીકળી એ મારા બાપ 100 મહિનાનો સારો કરવા કુંજળીઓ હાલી નીકળે 100 મહિને પાછો વરાગડો મારે એમ મારા બાપ રાઘવની દેવી 100 મહિને જો વરાગડો મારે અને મારા બસલાના મારા પહોળાના જો બાપ માયા મેલી દઉં ને તેથી મારા બાપ નાગ ગોઈની દેવીનું ખાધું ખોટું થાય પણ લુગડું તૂટે લુગડું તૂટી જાય ને તો હાંધો મારી દે બા અને ઈ કરો ઈ મારી ના એ મારે અનસાફ અને જે છે આયા એની વેદના કેવી છે હા દીકરી જેવી વેદના ના દીકરી જેવી વેદના ને મરના
આગળ કીધું કે ભાઈ લુગડું તૂટે તો દરજીડા પાસે જાય તો હાંધો મારી દે. કહાનો ભાણું તૂટે ને તો કહાર વાળે જાય તો હાંધી દે, પણ જેના કારજા તૂટી જાય ને હાંધા કોણ? પણ તૂટી મારી કારજાની એનો હાંધો થાય નહીં. ઈ દીકરી રોતે જાતી હોય અને ઈ કરોયું એને બાપની મિલકતમાં કાંઈ ભાગ પાડતી નથી. મરી બાપની મિલકત ગમે એવડી હોય ને ગમે એવડી સંપત્તિ હોય તો દીકરી કોઈ ભાગ પાડતી નથી. ઈ છેલ્લે હાલતી થાય ને તેના ભાઈને એટલું કીધું કે ભાઈ આ બધું તારું છે. પણ મારો કાર જાનો જાનો ગટકો એને ક્યાં ગોતવા પાછું વરી 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 બાપુ એ બાપુ હવે હું જાઉં છું. ઈ સેલા સેલા રામ રામ કરવા આવે મેલીને મારા ન્યાય ગમે હોય એનો બાપ હોય ને થાકીને આવે ને દીકરો પાણી નહીં દે, પેલા દીકરી દે. મારા બાપો થાકીને આવ્યા છે, મારા બાપો થાક નહીં દે. બેટા અને દીકરી હારે હોય જાય ને ભાઈ વિજયભાઈ એને ઠે આવી છે તો ત્યાં એમ કે ખમા મારા ભાઈ. મારા કાય નથી જોતું મારા વીર તારું બધું, પણ ભાઈ બેન જેવો પ્રેમ નહીં. બેન ભૂખી હોય ને એના ભાઈ હાથ થઈને બેન ભૂખી થઈ માંગેલા રોટલા ખાધા હોય છે મારી કોઈ મેં માંગેલું ખાધું છે. મારી બેન આખો દી માંગે ને પેલા મને ખવડાવે પોતે ભૂખી રહી. તું ખાય લે મારા વીરી તું ખાય લે ખાઈ લીધું મારા વીર તું ખાઈ લે ને. ભાઈ અમે દાંતણ વાળી રોટલા ખાધા છે ને એટલે મને ખબર છે અટાણા કદાચ ને કરોડો રૂપિયાની મિલકત હોય ને પણ એ ભૂલાતું નથી. ઈ બેન જે સસી કરવાય આજે દેવી પાહે પગ પકડી અને જીભને ભાઈ નહીં અને ભાઈ ને પ્રેમ નહીં હોય ને રાખડીનો સમય આવે
કહીએ ને હા એવું કહેતી હોય મારે કેને બાદમાં જાવી મારે કોને બાદમાં તાગડા પણ ઉસું મને હાંભલે નાનપણ પણ ઓલી આંબલી પીપરી બેટા પણ અમારે જયશ્રી બેન હંસાબેન નું ગાયું ને ભાઈ એટલે એક મારે એમ નામ ઉપર કીધું એક આવું જ જોયું ભાઈ અને જોરદાર બધા તાલીમ બતાવી છે જયશ્રી બેન હંસાબેન ને 2 મિનિટ કરો બાપુ અને એ દીકરી એ બેન ની વેદના ગાવી છે એની વેદના કેવી છે હું કહેતા હોય અમારા હંસાબેન માં જયશ્રી બેન માં ગોર કરજો મારો બાપુ વિધિભાઈ હવે તો આમ આવી છે બાપ બાકી તો જોવા નહીં મળે એટલે કે છે અરે વીરા તારી બેનની લઈને બેઠી રાખડી વેલો વીરા આવજે કરશે મારી માટવાની જગામાં અહીં રોવે છે ને જોવું છે એટલે આહુડા આવે તને માટવાની જગામાં મારા બાપા નાગ ગોવિંદની જેને દેવીના ઘા લાગ્યા હોય ને દેવીના ઘા લાગ્યા હોય ને અને જેને દુઃખ જોયા હોય એને ખબર ઓલા સુખીઓ હોય ને સુખિયાને એના સુખની જ ખબર હોય ભાઈ એ મારા બાપ નાગ બોલી દેવી મળી જોજે ઓ આખું વિશે અંધાપો લઈ જાતે ની મારા બાપ નાગ ગોદની દેવી ભાયું રૂઠે હગા રૂઠે મારે નાચ ભાયું રૂઠે ભાયું રૂઠી જાય હગા રૂઠી જાય ભાઈઓ હારા હોય તો હારા નકર લાડવાય ખાય મરી જાય તેવાય ભાઈઓ ખાય
ભાઈઓ કોને કહેવાય કે દુઃખમાં ભાગ લે? આપણે હગું ગોતવા જઈએ કે હારું હગું કોને કહેવાય? દુઃખમાં ભાગ લે ને એને હાસુ હગું કહેવાય. દુઃખમાં ભાગ લે બાપનો દીકરો કહેવાય. અને ભાઈઓ કરે ને એવું કોઈ ના કરવાનું ના. અને વેરીઓની વિલાપના કોઈ હોય નહીં મારી નાય હો. તને દયા નથી આવતી આવતી મારા બાપા નાગ ગોવિંદની. ઈ બા જીકાભાઈ કરમસિંહભાઈ એની રામ લખમણની જોઈ હતી ભાઈ. રામ લખમણનું જોયું ઈ બે કોઈ દી નોખા જ ના પડે. મારો ભાઈ જીકો મારા ભાઈ કરમસિંહ એકા બીજાને જોવે નહીં ને એને રુદિયો રોવા માંડે કે બાપ આ જગ્યામાં તું આવી બેઠો હોય અને આવ્યો હોય ને આવી તારા આવવું પડે. તને કોણ મનાવે તને કોણ સમજાવે મારા ભાઈને કોણ મનાવે આયલ ભાઈ આયલ ને હું તારા ભેરો છું મારા ભગવા. પણ બાપ રામ જેવો રામ હતો ને તજી કીધું તું ભરતને કે ભાઈ મારે નથી જોતો રાજ નથી જોતો ભાઈ. અને બે ભાઈઓને કેવી રોતે કશે એ બે ભાઈઓ રોતા કે નહીં છે બાપ. આવી પહોળા એ આયા રોવે છે ને એનો આજ નો રોવે છે મારી નાથ.
જીકાભાઈ ને હું કીધું મારા બાપ હા હે મારા બાપ 2 મિનિટ મારા બાપ બધા તાળી બજાવી દઉં ને અમારે જીકાભાઈ ને કરમસિંહભાઈ એ હું કે રામ વનમાં હાયલા મારા બાજુ રે રામ વનમાં હાયલા મારા બાજુ રે ભરત રોદન કરે એ ભરત રોદન કરે ભાઈઓ ભરત રોદન કરે એ ભરત રોદન કરે ભાઈ રે ભરત રોદન કરે ભાઈ અહીંયા સ્ટેજ માં તો પાણી મારા બાપુ પાઈ જાય